જય ગણેશ મિત્રો, તો આપણે બોમ્બે જવા માટે નીકળી ગયા છે પરેલ વર્કશોપ ગણપતિ બાપ્પાની મૂર્તિ લેવા અમારા કોડી ફળિયાની. અમારા બીજા મિત્રો પાસે મિત્રો અમે રેલવે સ્ટેશન પર આવી ગયા છે. હવે અમે અમારી ટ્રેન શોધવા તરફ જઈ રહ્યા છે, સ્ટેશન તરફ. કયા નંબર પર સ્ટેશન પર ટ્રેન છે એ નહીં ખબર, કયા નંબરના સ્ટેશન પર ટ્રેન છે એ નહીં ખબર અમને. એટલે બધું અઘરું કરતા કેવું હરીભાઈ, તમને ખબર ખરી? રાઈટ, ખબર છે? ખબર છે, કઈ વાંધો નહીં, મને ખબર. હરીભાઈ, આપણે બોમ્બે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છે, તો તમારું મને એક્સપિરિયન્સ જરા શેર કરશો? બોડી ફ્રાય યુવક મંડળના દરેક યુવાનો ખૂબ જ એક્સાઇટેડ છે કે ગણપતિ બાપ્પાને મુંબઈથી વડોદરા લઈને ક્યારે આવીએ. એક ઝલક જોવા માટે દરેક તડપી રહ્યા છે. તો આજે સૌ રક્ષાબંધનના દિવસે જ મુંબઈ જવા નીકળી ગયા છે. કાલે સવારે 11 વાગે પરેલ વર્કશોપ કલાગંજ આર્ટ્સથી મૂર્તિ લઈને વડોદરા તરફ પ્રયાણ કરીશું. ગણપતિ બાપ્પા ફાઇનલી અમે બોમ્બે બોરીવલી આવી ગયા છે. કલાકંદ આર્ટ છે જે બોમ્બે ખાતે આવેલ છે. અમે આવી ગયા હતા પરેલ વર્કશોપ. અહીંયા અમારા ગણપતિના વિધિ માટે રાતના થયા છે કેટલા વાગ્યા મને? રાતના 1:24 ટાઈમ છે. અહીંયાથી બાપ્પાના આગમન શરૂ થઈ ગયા છે. બાપ્પાના સિનેમેટિક હું તમને ચેક કરાવી દઉં છું હમણાં થોડી વારમાં. એના માટે વેટ. આપણા બાપ્પાના કુંડલ છે, સૂંઢ પટ્ટો, જે સૂંઢ પર પહેરાવવામાં આવશે એ પટ્ટો છે. આપણા બાપ્પાના દાંત છે. તો મિત્રો, આપણો ટાઈમ અત્યારે થયો છે 2:30 વાગ્યા છે રાતના. અને રાતના 2:30 વાગે આપણા કલાગંધ આર્ટ્સમાં આપણા પ્રભાનું કામ ચાલી રહ્યું છે. આપણા મંડળના મિત્રો છે, બધા અહીંયા બેઠેલા છે. અમે અત્યારે અમારા રૂમ તરફ જવા નીકળી ગયા છે. હવે આપણે છે ને સવારે 7 વાગે તમને આવીને અમારે મૂર્તિના વ્યૂ તમને બતાવું. મોર્નિંગ અમે આવી ગયેલા પરેલ વર્કશોપ. પરેલ વર્કશોપથી અત્યારે મોર્નિંગમાં પહેલું આગમન થઈ ગયું છે બાપ્પાનું, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર બાપ્પાની મૂર્તિ છે. પરેલ વર્કશોપમાંથી પહેલું બાપ્પાનું આગમન થઈ ગયું છે મોર્નિંગમાં. આપણી પ્રભાનું કામ ચાલી રહ્યું છે. એના સિનેમેટિક હું તમને બતાવી દઉં છું એના પેડિયરમાં. આપણી મૂર્તિ કોટીફળિયાની મૂર્તિ છે. એ કોટીફળિયાની મૂર્તિ ગણપતિ બાપ્પાની બોમ્બેથી વડોદરા લઈ જવા માટે ટ્રેલર પર મૂકી દેવામાં આવી છે. બોમ્બે કલાગંજ આર્ટમાંથી પરેલ વર્કશોપમાં તમે એ દ્રશ્ય નિહાળી શકો છો. મિત્રો, અમે બોમ્બે ઓન ધ વે.